તો નમસ્કાર મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। તો આજના વિડીયોની અંદર મોટરસાઇકલ સહાય યોજના વિશે જોવાના છીએ। તો આ યોજનાની અંદર 45,000ની સહાય તમને મળવાપાત્ર છે। તો આ યોજનાના લાભ કોને મળશે, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો સૌપ્રથમ મિત્રો આપણે ડોક્યુમેન્ટની વાત કરશી। તો આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો સૌપ્રથમ છે જાતિનો દાખલો, ત્યારબાદ ખરીદી કરવામાં આવેલ સામગ્રીનું GST વાળું ઓથોરાઇઝ ડીલરનું બિલ, એટલે કે તમે જે બાઇક ખરીદ્યું છે, મોટરસાઇકલ ખરીદી કરી છે એનું બિલ, ત્યારબાદ ખરીદી કરવામાં આવેલ સામગ્રીનો અરજદાર સાથેનો ફોટોગ્રાફ, એટલે કે તમે જે મોટરસાઇકલ લીધું છે એની સાથે અરજદારનો ફોટો હોવો જોઈએ। ત્યારબાદ અરજદારે જે ચૂકવણું કરવામાં આવેલ હોય તે અંગેની પહોંચ, એટલે કે અરજદારે જે ખર્ચ થયો છે એની પહોંચ લેવાની રહેશે। ત્યારબાદ છે પ્રોજેક્ટ રિપોર્ટ, ત્યારબાદ છે આધાર કાર્ડ, એટલે કે અરજદારનું આધાર કાર્ડ જોશે, ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ અથવા કેન્સલ ચેક, બેમાંથી કોઈ પણ એક ચાલે। ત્યારબાદ ઓથોરાઇઝ્ડ ડીલરનું કોટેશન, એ તમને જે તે જગ્યાએથી તમે બાઇક ખરીદી કરશો અહીંયાથી આ મળી જશે। ત્યારબાદ લાભાર્થીનો ફોટો, ત્યારબાદ છૂટક અથવા જથ્થાબંધ માછલી વેચાણના મત્સ્ય ઉદ્યોગનો લાયસન્સ। તો આટલા ડોક્યુમેન્ટને મિત્રો તમારે આ યોજના માટે જરૂર પડશે। તો મિત્રો આ યોજનાનો હેતુ જોશું અને શું લાભ મળશે એના વિશે વાત કરશું। તો આ યોજનાની અંદર ભારત સરકાર તરફથી જે તે વર્ષમાં ફાળવેલ જનરલ, મહિલા, ST, SC કેટેગરી લક્ષ્યાંક મુજબ નીચેના ધોરણે સહાય મળવાપાત્ર રહેશે। લાભાર્થીએ મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ યુનિટ કોસ્ટ 75,000ની સામે જનરલ કેટેગરી માટે 40% સહાય, એટલે કે 30,000 સુધીની સહાય, અથવા ખરેખર ખરીદીના 40%, એ બેમાંથી જે ઓછું હોય તે જનરલ કેટેગરીના લાભાર્થીને મળવાપાત્ર રહેશે। એટલે કે જે પણ ખેડૂત મિત્રો જનરલ કેટેગરીમાંથી આવતા હોય એવા લોકોને 40% અથવા 30,000 સુધીની સબસિડી છે એ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ તો મહિલા અને ST, SC કેટેગરીના લાભાર્થીને 60%, એટલે કે 45,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે, અથવા 60%। તો આ બેમાંથી જે ઓછું હશે તે મુજબ સબસિડી મળવાપાત્ર રહેશે। તો મિત્રો આ યોજના મત્સ્ય ઉદ્યોગ જે કરતા હોય એના માટે જ છે। તો આ યોજનાની અંદર તમને મોટરસાઇકલની સાથે એક આઈસ બોક્સ, આ બંને વસ્તુ આપવામાં આવશે। તો જે મિત્રો મત્સ્ય ઉદ્યોગનું કામ કરતા હોય એવા જ લોકો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશે। હવે ફોર્મ ભરવા માટે આપણે શું કરવું એ જોશું। તો ફોર્મ ભરવા માટે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો, એની અંદર ટાઈપ કરો આઈ ખેડૂત, એટલું ટાઈપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે। તો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળે છે, જ્યાં તમને ઉપરની સાઈડ લોગિનનો ઓપ્શન આપેલો છે। તો અહીંયા લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ જોવા મળશે। જો તમે પહેલી વખત આ વેબસાઇટ ઉપર આવતા હોય તો તમારે સૌપ્રથમ અહીંયા લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો, એની ઉપર ક્લિક કરશો એટલે તમારે સૌપ્રથમ અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું છે। તો અહીંથી તમારે જે પ્રમાણે ડિટેલ માગે છે ડિટેલ લખી લેવાની છે, જેમ કે તમે ખેડૂત છો, તમે જમીનનો રેકોર્ડ ધરાવો છો, તમારી જમીન ક્યાં આવેલી છે, એના ખાતા નંબર શું છે, એ બધું જ આની અંદર લખવાનું છે। ત્યારબાદ સાચું અને આગળ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું રજિસ્ટ્રેશન અહીંયા થઈ જશે। ત્યારબાદ ફરીથી તમે લોગિન પેજ ઉપર આવીને જે તમે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરેલો છે એ મોબાઈલ નંબર લખવાનો છે। ત્યારબાદ અહીંયા બે ઓપ્શન આપેલા છે, પાસવર્ડ અને OTP। જો તમને પાસવર્ડ ખબર હોય તો તમે પાસવર્ડ લખી શકો છો, અને ન ખબર હોય તો OTPથી તમે અહીંયા તમારું લોગિન કરી શકો છો। મને મારા પાસવર્ડ યાદ છે તો હું અહીંયા પાસવર્ડ લખી, ત્યારબાદ અહીંયા નીચે કેપ્ચર આપેલું છે, કેપ્ચર ઉપર ક્લિક કરીને લોગિન ઉપર ક્લિક કરીશ। ત્યારબાદ અહીંયા ઘણી બધી અરજીઓ તમને જોવા મળે છે। તો અહીંયા વિભાગ પસંદ કરો, એની ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને મત્સ્ય ઉદ્યોગનો ઓપ્શન જોવા મળે છે। તો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એની ઉપર ક્લિક કરશો એટલે મત્સ્ય ઉદ્યોગમાં જેટલી યોજના હશે એટલા નામ તમને અહીંયા બતાવશે। તો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઉપરની સાઈડ જોવા મળશે મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ,
એની સામે એક ઓપ્શન જોવા મળશે અરજી કરો, તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ખુલી જશે, જ્યાં તમને નીચેની સાઈડ ઓપ્શન જોવા મળશે આગળ માટે ક્લિક કરો, તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારું નામ છે, તમારું સરનામું છે, તમારો જિલ્લો છે, તમારો મોબાઈલ નંબર છે, આ બધું જ ડિટેલ અહીંયા ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ અહીંયા ટીક માર્ક કરીને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી અહીંયા બેંકની વિગત ઓટોમેટિક આવી જશે. જો ન આવે તો તમે અહીંથી તમે લખી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એની ઉપર ક્લિક કરશો એટલે દસ્તાવેજની વિગત આવશે, જેની અંદર અહીંયા તમને ઓપ્શન આપેલો છે એડ. એની ઉપર એડ ઉપર ક્લિક કરશો એટલે જે અગાઉ આપણે ડોક્યુમેન્ટ જોયા હતા એ બધા ડોક્યુમેન્ટનું અહીંયા લિસ્ટ આવી જશે. તો એક પછી એક તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે. જો અહીંયા આધાર કાર્ડ માંગ્યું છે તો આધાર કાર્ડ અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ સાચું ઉપર ક્લિક કરીને અહીંયા સબમિટનું બટન આપેલું છે, તો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી અહીંયા અરજી થઈ જશે. અરજી થઈ ગયા બાદ અહીંયા અરજીનો એક ઓપ્શન આપેલો છે, એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે પણ અરજી કરી છે એનું અહીંયા સ્ટેટસ તમને જોવા મળે છે. તો મેં અહીંયા 3 અરજી કરેલી છે તો એનું સ્ટેટસ જોવા મળે છે, જેમાં એક અરજી મારી પાસ થઈ ગઈ છે તો અહીંયા લખેલું તમને જોવા મળે છે ઇલિજિબિલિટી, અને જે અરજી તમારી પાસ નહીં થઈ હોય એમાં બતાવશે નોટ ઇલિજિબલ. તો અહીંથી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. અને સાથે સાથે તમને સાઈડમાં પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે, તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરીને તમારી અરજીની પ્રિન્ટ પણ કાઢી શકો છો. તો આ રીતે મિત્રો તમે ઘર બેઠા તમારા મોબાઈલથી જે મોટરસાઇકલ વિથ આઈસબોક્સની અરજી છે એ ઘર બેઠા કરી શકો છો. તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો, જેથી તમામ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.